મારે ઠીક ના થાય આપો વિવિધ જાતના વિવિધ વાતના ઓરડિયા બનાવો વિવિધ જાતના વિવિધ વાતના ઓરડિયા બનાવો પ્રભુની રારા લાવો પ્રભુની રારા લાવો જય જય નાથ ગાઓ ભાઈ अपनी धुन मचाओ मोदी वीराना चौकમાં અગત તપસ્વી હૈયા હર્ષિત થાય આવ્યા તપસ્વી આવ્યા તપસ્વી જો તપસ્વી આજે પ્રાય 26મો ઉપવાસ 26મો ઉપવાસ સ્મિત જો એમનો તેજ જો એમને જોઈને લાગે પણ નહીં આપણને હું તમને બધાને જોઉં છું મને એવું લાગે 26 ઉપવાસ તો તમે બધા કરીને નીચે બેઠા છો આ ભાઈ તો મને લાગે કાલે જ અંતરભાર નો કરીને આજે આપણે સમજ બધા એવી રીતના નહીં બધા તાલીના તાલ સાથે તપસ્વીને બોલતા હો તપસ્યા કરતા કરતા હો तपस्या करता करता हो के नंगा जोर बताया हो तपस्या करता करता हो के नंगा जोर बताया हो पर दुख भंजन नाथ निरंजन अरे आज मारा तपस्वी ने मोदी है बताओ आज मारा तपस्वी ने मोदी है बताओ तेरी कमर सानो दीवार से आजे मारा मानो दीवार से आजे બધા સાથે મળીને બોલશું તપસ્વી કાનપુર મળતા છે મને ઓછું સંભળાય છે તપસ્વી તમે લોકો એવી રીતના બોલજો જાણે 26 ઉપવાસ તમે જ કર્યો છે તમારી જરૂરત તમારે કરવી છે તપસ્વી તાલીના સાથે તપસ્વી બંને હાથ ઉપર કરીને ફોટોગ્રાફર અહીંયા છે મને કાલે રાતના જાણ પડી આ જેટલી બધી ફોટોગ્રાફી થાય છે ને ઇટ ઇઝ નોટ ઓવર ઇન્ડિયા આ વર્લ્ડ વાઇડ જાય છે લંડન પણ જાય છે નાઇરોબી જાય છે તંઝાનિયા જાય છે બધી જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને ત્યાંથી ચિરાગભાઈને પૂછવા પણ આવે છે કે આ લોકો આવ્યા ક્યાંથી છે તો અહીંયા કે છે હાલાતના પણ છે રાજસ્થાનના પણ છે ગુજરાતના પણ છે આખું હાલાત આખું ગુજરાત આખું રાજસ્થાન સમાવેલું છે આની સાથે અને પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ નિશ્રામાં
પરમાત્માની ભક્તિ ચાલે છે અને આ જ ભક્તિમાં 26મા ઉપવાસમાં તપસ્વી જે પોતે આજની ભક્તિના લાભાર્થી પણ છે એમની અનુમોદના કરવાની છે. હો તપસ્વી એક જ મિનિટ ઈચ્છા મેં લોકોને તો આ સિંગલ માધ્યમ છે ફોરેનની જાત્રા કરાવી દેશે તમને. હાજી તપસ્વી તપસ્વી તમારી તપસ્યાનો દિવસ આજે તમારા સંગમનો દિવસ આજે તપસ્વી ये बात है तपस्वी तपस्वी शाकाहारे जो 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 તપસ્વીના પરિવારના જે પણ તપસ્વીના પરિવારથી આવે છે વિનંતી કરીશ કદાચ તમારો દીકરો હશે કદાચ ભાઈ હશે કદાચ કોકની નાની પોતરી આવી હશે તો એક્સપ્રેશન મામા હશે કે જે પણ હોય વિનંતી પરિવારના જે પણ આવ્યા હોય આ તપસ્વીને 26મો ઉપવાસ અને એનો જે તેજ જોઈને ખરેખર અમને પણ ક્યારેક આપણે એકાશો અને બ્યાસો કરીએ તો વિચાર કરતા હોઈએ છે માથું દુખી થોડી ચા મળશે ચા મળી જશે તો જે કરો છો એ કરી લેજો પણ 26 દિવસ સુધી ફક્ત ગરમ પાણી આપણે કલ્પના કરીએ ને સંવત્સર કઈ ખાલી છેલ્લો દિવસે કદાચ ઘરેથી શાદી કરે ને આજનો દિવસ ઉપવાસ કરી લો અરે બેસ તું જમવાનું આપ મને ભગવાને એવું કીધું છે તારો ધર્મ છે શ્રાવકને ખુશ રાખવું મને ભૂખ લાગી જાય તો મને જમવાનું આપ પણ એક અપેક્ષા એવું વિચાર કરવાનો કે વ્યક્તિ 365 ડેઝ તમારા માટે અગર કોઈ રેડી હોય તો તમારી શ્રાવિકા છે કદાચ તમે બહારથી કેટલા પણ હેરાન થઈને આવ્યા છો ને તો ગરમ રોટલી શ્રાવિકા કાં તો મમ્મી સૌથી પ્રથમ ઉપર મમ્મી નેક્સ્ટ ઉપર શ્રાવિકા આપો કાં તો પછી બેન એટલે આ લોકો છે તો આપણે છે એવી જ રીતના આજે તપનો જ્યાં થોડું પણ બળ મળતું હોય ને એમને 100% કોઈ ડાઉટ નથી દેવ ગુરુ અને ધર્મની 100% કૃપા છે એની સાથે સાથે એમના મમ્મી પપ્પા એમના માતા પિતા એમના પૂર્વજ કદાચ દાદા દાદી પણ એવા કોઈ આશીર્વાદ આપતા હશે છે હયાત તો પણ આશીર્વાદ છે નથી તો ઉપરથી એવા આશીર્વાદ આપતા હશે કે મારા ગુરુનું નામ અગર કોકે રોશન કર્યું છે અને આ સુવર્ણ અક્ષરોમાં લખાશે તપોવન જૈન સંઘના આંગણે સર્વપ્રથમ ચાતુર્માસ પહેલા ચાતુર્માસમાં માસક ચમનની તપસ્યા હા સૌથી પ્રથમ વિચારજો જે આટલા વર્ષોથી સરળ તપસ્યા કરતા આવે છે લગભગ ન ભૂલતો તો અશ્વિનભાઈ સાવલા કરીને કદાચ નામ છે 120 ઉપવાસ એમના આવ્યા છે અહીંયા આવ્યા તો સૌને દર્શન આપજો ચલો નથી આવ્યો તો આપણે સાતમા દિવસે બોલાવવાનો પ્રયત્ન કરશું જેવી રીતે એમની શાખા રહેશે બીજા કોઈ માસક સમયના તપસ્વી છે તે હાજી બીજા બધી સંઘની વિનંતી છે બીજા કોઈ માસક સમયના તપસ્વી ખરા અહીંયા કોઈ વધારે છે માસક સમયના તપસ્વી સુરેશ બોલો શાસન દેવ કી સકળ સંગમાં બધા જ તપસ્વીઓને સુખસાતા પૂછીએ છે સુખસાતામાં ને તપસ્વી સુખસાતામાં સરસ સાતામાં આજે પરવાની રાત પર્યુષણનો ચોથો દિવસ એટલે બરાબર ટોચ ઉપર આજનો દિવસ છે
આજના બધા જ લાભાર્થીના હું નામ લઈશ. આજે સવારે સ્નાત્ર પૂજા જયાબેન મુરબ ભારમલ ગણા વ્યાખ્યાનના પ્રભાવના માતુશ્રી મુક્તાબેન પાનાચંદ ગુટકા, બપોરે વ્યાખ્યાનના પ્રભાવના સંઘમાતા વેલુબેન હરચંદ ગોસાણી. આજે ત્રણેય ભગવાનને આંગી ભવ્ય કુમારને મૃત્યુંજય તપસ્યા નિમિત્તે કિનરીબેન નિલેશ હરિયા ગામ મોટા લખ્યા આમના તરફથી આંગી છે. અને ખરેખર ખાસ બધાને વિનંતી છે આંગીના દર્શન કરશો. અને આજની ભક્તિભાવના લાભાર્થી પણ આજ પરિવાર ભવ્ય કુમારની માસ પ્રમાણ નિમિત્તે આજે ભક્તિભાવનાનો લાભ લેનાર પરિવાર છે. ખરેખર ભવ્ય કુમાર નામ પર ભવ્ય અને એની તપસ્યા પણ ખૂબ ભવ્ય, ખૂબ આ સાતાપૂર્વક તપસ્યા કરી રહ્યા છે. આપ સુખ સાતામાં સંગતિ આપને સાતા પૂછીએ છે. અને આજની અહીંયા જે કોઈ બીજા પણ માસ પ્રમાણના તપસ્વી હોય તો અમે વિનંતી કરશું અહીં આગળ વધારે કોઈ હાજર હોય તો છે. એમ તો 4-5 છે આપણે અહીંયા સંઘમાં, પણ અહીં હાજર હોય તો એમને આગળ બોલાવવાના છે. સાથે ખરેખર એક આનંદની વાત એ છે કે આપણા સંઘમાં ખૂબ એવા લાભ લેનાર આપણી જિનાલયના સંપૂર્ણ લાભાર્થી, આપણા ઉપાશ્રયના સંપૂર્ણ લાભાર્થી માતુશ્રી જયાબેન ચુનીલાલ દોડિયા ગામ નવાગામ, હાલ લંડન હસ્તે પારસભાઈ. ખરેખર આજે એમણે પણ ત્યાંથી આજે બધા જ તપસ્વીઓની ગુરુ ભગવંતોની સાતા પૂછે છે. એમના વતી અત્યારે હું સાતા પૂછું છું. તપસ્વીઓ બધા સુખ સાતામાં. અને એમણે આપણા જે આ વિડીયો વગેરે જોયા એમને ખૂબ આનંદ થયો. અને ખરેખર આ પરિવારે ભીવંડી ઉપર એક મહેરબાન કહેવાય એવું આપણે તપોવન સ્કૂલના પણ લાભાર્થી છે. આપણા તપોવન જૈન સંઘના આપણા જિનાલયના પણ સંપૂર્ણ લાભાર્થી, ઉપાશ્રયના પણ સંપૂર્ણ લાભાર્થી. અને આપણા અહીં ભીવંડીની આંગણે તો વર્ષિતપ હતો, પણ એમનું 5 જગ્યાએ ગત વર્ષ જે આપણા વર્ષિતપ કરાવેલું અને એમણે ખૂબ એવા 500+ નો વર્ષિતપ ભવ્યાતિ ભવ્ય એમાં યાત્રાઓ અને છેલ્લે જે પાલિકાના મુકામે એટલા ભવ્ય પારણા કરાવેલા કે ઘણા બધાએ તો એ પારણા કરતા પણ એમના હાથમાં હર્ષના આંસુ આવી ગયા. એવા સરસ એવા પારસભાઈને પણ અત્યારે અહીં આપણે યાદ કરીએ છીએ. સાથે ગુરુ ભગવાન આચાર્ય દેવ હેમપ્રભુ સુરેશ્વર મહારાજા એમણે પણ આપણે અહીં બધાને સુખ સાતા બધાને આશીર્વાદ આપેલા છે કે જે પણ તપસ્યા કરતા હોય એમની સાતાપૂર્વક તપસ્યા થાય એવા આશીર્વાદ આપણા સંઘના આશીર્વાદ દાતા હેમપ્રભુ સુરેશ્વર મહારાજા પણ ખૂબ આપણે સારા એવા ચાતુર્માસ થાય એના માટે એમના શિષ્ય રત્ન એવા આચાર્ય જય ધર્મ સુરેશ્વર મહારાજાને અહીં મોકલેલા છે. અને જે એમના હેમપ્રભુ મહારાજ સાહેબના પણ ગુરુ મહારાજ કુમકુમ વિજયશ્રી મહારાજ સાહેબે આચાર્ય દેવ શ્રી કુમકુમ શ્રી મહારાજ સાહેબે જે એમને એક શીખ આપેલા કે કષ્ટ વેઠીને પણ આ હાલારની પ્રજાને ધર્મ પમાડજો. અને ખરેખર એ ગુરુ પરંપરામાં આજે આપણા ભીવંડીની અંદર જે ધર્મના રંગે રંગી રહ્યા છે એવા આ જય ધર્મ સુરેશ્વર મહારાજા અને આપણા બધાના ઉપકારી એવા ગચ્છસ્તવીર આચાર્ય દેવ લલિત શેખર સુરેશ્વર મહારાજા પણ આપણા ઉપર ખૂબ હેત વરસાવી રહ્યા છે.
એમને પણ અત્યારે અહીં આપણે યાદ કરીએ છીએ. સાથે આગળ આપણે જે બીજા ચડાવવા વગેરે આપણે આવે છે વિનંતી આપ અહીંયા પધારો અને અક્ષરથી આ ભવ્યભાઈના વધામણા કરો એમના મમ્મી પપ્પા દાદા વગેરે જે બી હોય શાસન સિતારા તપસ્વી મારા વીર વચનો ને વરનારા એ તો ભાવે તપધરનારા વીર વચનો ને વરનારા એ તો ભાવે તપધરનારા ઓઠિત શાસન શણગાર તારા સત્મન જય જયકાર તપસ્વી મારા શાસન સિતારા તપસ્વી મારા પ્રભુ વીર નરાજ શાસન ગાજ બહુમૂલા તપ કરનારા. બીકોઝ આજે શૈલેષભાઈ સુરેશભાઈ હાઉસફુલ છે, આવાજ બી કેવી જોઈએ, ફૂલ જ જોઈએ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. લાભાર્થી અક્ષરથી વધાવશે ત્યાં સુધી આપણે એમના પરિવારમાંથી વિનંતી કરશું ભવ્ય કુમારને લકી ડ્રો, 2 લકી ડ્રો આપણે અહીંયા ઉપાડવામાં આવશે. ભવ્ય કુમાર તપસ્વીને વિનંતી કરશું અહીંયાથી આપણે 2 લકી ડ્રો હમણાં ઉપાડશું, પછી 2 અને લાસ્ટમાં વધાઈ બાદ 2 લકી ડ્રો પધારો છો. તપસ્વીના હાથે આપણે લકી ડ્રોની કૂપન અને ઓલું ગિફ્ટ ત્યાં રાખેલું ઉપાડો. 288 એ આયા 115 બીજું પાડો. નંબર બીજો નીકળશે પછી પાછળથી આવશો તો નહીં મળે છે. 115 આપનો છે. જેનો નંબર આવે હાથ ઉપર કરો એટલે ખ્યાલ આવે. જય નામ જય દે. વાહ, તપસ્વીના હાથે. વાહ ભાઈઓમાં. હા, ગઈકાલે 115 નંબર આવ્યો તો આજે બી 115. 56 56 56 257 257 કોણ છે? કરમસ્ત ગુલાબી ગાન તારી આંખો છે અણિયારી. કરમસ્ત ગુલાબી ગાન તારી આંખો છે અણિયારી. રુધિયાના રાજ મારા તું કૃષ્ણ મુરાદકારી. કરમસ્ત ગુલાબી ગાન વાતે કરું છું તને ઝુમિયો ભરું છું તને ભરી દઉં તુજને પ્રભુ વાતને. રુધિયાના રાજ મારા તું કૃષ્ણ મુરાદકારી. તારા મસ્ત ગુલાબી ગાન તારી આંખો છે અણિયારી. તારા મસ્ત ગુલાબી ગાન તારી આંખો છે અણિયારી. આંખોમાં આંસુ છે જાણે ચોમાસુ છે. આવે છે મને પ્રભુ તારી મિલનની કલાવે હાથમાં તારી હથેળી. જપું છું એક પ્રભુ તારું સાથ. હું રાજમતી તારી હે પ્રેમ પ્રભુ ગિરનારી. હું રાજમતી તારી હે પ્રેમ પ્રભુ ગિરનારી. રુધિયાના રાજ મારા તું કૃષ્ણ મુરાદકારી. તમને કનેક્ટ કરવાનો એટલે જ પ્રયત્ન કરીએ છીએ કે પાછળ જે બી રિક્વેસ્ટ આપો તો થોડાક સોંગ લ્યો તો બધા સાથે કનેક્ટ થશું. તારા મસ્ત ગુલાબ તારા મસ્ત ગુલાબ
તું એક જ છે મારો સતવારો. તું તો સ્નેહની યારી મુझे પધારે ભીંજાએ વારે વારે હૈયો કરે છે ટબકારો. તું મને આ તો ખાતરી છે આ અમુક લેડીઝ લોકોમાંથી બધા ગાશે આપણે કોઈ નહીં પણ સાથે પ્રયત્ન કરીએ. તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સતવારો. સતવારો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે. અરે રાજા રોશનની મહેરબાન લાગે છે. બધા સાથે. સિંહાચલ દરબાર જજમાન લાગે રે. સિંહાચલ દરબાર જજમાન લાગે રે. બોલો શ્રી અંતરિક્ષ પાર્ષદ ભગવાન કી જય. અંતરના અંતરિક્ષમાં મને તું મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કાવડધારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કાવડધારા પ્રભુ. જો વિચારે તો મન કેલું બન્યું. જો વિચારે તો મન કેલું બન્યું. ચૂપકેથી કહું છું હું તને. ચૂપકેથી કહું છું તને વિસર્યો નથી. દીદી પાલડી ગામના બેઠા લાગીના. દીદી પાલડી ગામના બેઠા લાગીના. રાજા રાજા શોભે છે આદિના. રાજા રાજા શોભે આદિના. સિંહાચલ દરબાર દરબાર લાગે રે. સિંહાચલ દરબાર દરબાર લાગે રે. ચલો આ બધાના બધા સાથે મળીએ. આ છે યંગ જનરેશન જે ભાવિ પેઢી જે શાસન ચલાવવાની છે આ છે પરમાત્માથી રચાશે મારો. પરમાત્માથી રચાશે મારો. પરમાત્મા બની જશે મારો આત્મા. બધા એક તાલી સાથે. આત્મને પરમાત્મનો
પરમાત્મા બન્યા છે મારો આત્મા, પરમાત્મા બન્યા છે મારો આત્મા. આવે છે એના સપના આવે છે, રોશનજી બોલાવે છે એના સપના આવે છે, જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે, જેના થઈ જાવે છે એના થઈ જાવે છે. રોશનજી ये बात है. रोशनजी बोलावे છે એના સપના આવે છે, રોશનજી બોલાવે છે એના સપના આવે છે. આવજો મને મંદિરે. તાળીના તાલ સાથે બહુ મજા આવશે બધા. જેટલા ભાઈ મળે બધા બંને હાથ ઉપર કરીને આવજો મને મંદિરે, 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 આવજો મને ભવિષ્યના મને મોહી રહ્યા છો, ભવિષ્યના મને મોહી રહ્યા છો, અરજી હવે છે કરવા, અરજી હવે છે કરવા. આવજો આવજો મને મંદિરે,
સરસ સરસ મજા આવી ગઈ આવી જ ભક્તિ આપણે કન્ટિન્યુ કરશું એ પહેલા આજની આપણે જે થોડી સંઘવતી કાર્યવાહી હોય શૈલેષભાઈને વિનંતી કરશું કે આગળની જે સંઘની પ્રણાલી કાર્યવાહી હોય એ આપણે કરશે એ વખત પહેલા આપણે એક ચડાવો થોડો આગળ લઈને 8 તેથી શાંતુ પ્રેમ પરિવાર ખૂબ ખૂબ અનુબંધના શાંતુ પ્રેમ પરિવારની 108 તેથી તેવી જ રીતે 108 તેથી સંમાતા વેલુબેન હરકચંદ ગોસ્રાણી खूब खूब अनुमोदना तूने खूब दिया सब भक्तों को तूने खूब दिया सब भक्तों को आज हमारी आरती मातुश्री वेलुबेन उत्तमचंद डोडिया हस्ते किशोरभाई जी આપણે તપોવન જૈન સંઘના जी खजांची આપણે કહી શકીએ એવા કિશોરભાઈ 108 તિથિ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे दादा आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे दादा आएंगे दादा आएंगे आएंगे दादा आएंगे दादा आएंगे आएंगे दादा आएंगे ओ તેવી જ રીતે 108 તિથિ માતુશ્રી સ્વ અરુણાબેન રમણીકલાલ જીવરાજ ગड्ढा ગામ નાકેડી ખૂબ ખૂબ અનુમોદના 108 તિથિ વાહ मेरे सोए हुए भाग आज खुल दादा आएंगे मेरे सोए हुए भाग आज खुल जाएंगे दादा आएंगे ओ 108 તિથિ માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ ગુડકા ગામ મોટા લખિયા ખૂબ ખૂબ અનુમોદના પધારેલા હોય તો જરા ઊભા થશો દર્શન આપશો हुई रोशन जतिन भाई। मेरी गैया मेरे भगवान आए हैं हुई रोशन ખૂબ ખૂબ અનુમોદના गैया मेरे भगवान आए हैं
રીતે 108 તિથિ માતુશ્રી પાનીબેન ખેતસી જીવરાજ ગઢા ગામ વડાલિયા સેણ હસ્તે જયંતિભાઈ ભગવાનજીભાઈ અને કાંતિભાઈ જેમણે આ બે અનુષ્ઠાનના સરસમાં સરસ લાભ લીધેલ માતૃ પિતૃ વંદના અને નેમિનાથ દાદાનું 3 દિવસીય મહોત્સવ બે મહોત્સવ એમણે સરસ રીતે અને 108 તિથિ એમણે લખાવેલી છે. ખૂબ ખૂબ અનુમોદના. તેવી જ રીતે 45 તિથિ માતુશ્રી અમરતબેન લખમસિંહ સાવલા ગામ વડાલિયા સીણ હસ્તે અશોકભાઈ જે તપોવન જૈન સંઘના ટ્રસ્ટી ખૂબ ખૂબ અનુમોદના. સંસાર રીતિ વિરીતિ રખનો અશોકભાઈ 36 તિથિ માતુશ્રી શાંતાબેન વેણીલાલ કચરા નાગડા ગામ રાસંગપર હસ્તે પ્રદીપભાઈ જે તપોવન જૈન સંઘના ટ્રસ્ટી અને ખરેખર ભગવાન વધારે છે મારું પુણ્ય વધારે છે ભગવાન વધારે છે મારું પુણ્ય વધારે છે. 36 તિથિ માતુશ્રી શાંતાબેન ગોસર ડોઢિયા નવા ગામ ડોઢિયા પરિવાર ઉભા થાશો. આ પ્રિતેશ કુમાર ઘણી જગ્યાએ સરસ આ પરિવાર ડોઢિયા પરિવાર લાભ લે છે. આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. બંધો રે આજ ભવિષ્ય બંધો રે બંધો. હજી એડ કરી નાખો એમાં ટોટલ 54 મિનિટ બરાબર ને? વાહ 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 ક્યા બાત હે. જો બંધો રે રજો હરણ રે બંધો રે આવધણી આનંદો રે તપસ્વી અમર રહો તપસ્વી નો ખરેખર ખૂબ સરસની વાત કહેવાય. 36 ની જગ્યાએ કે 54 તિથિ કરશો. માતુશ્રી શાંતાબેન ગોસર ડોઢિયા ગામ નવા ગામ ઘણી જગ્યાએ બહુ સરસ લાભ લેતા હોય છે. ખૂબ ખૂબ અનુમોદના. મળશે ઓઘો ભવતારક દુઃખ હરવા આવી કોઈ ડોલર ગ્રુપ તરીકે પ્રખ્યાત છે અને સરસ રીતે શાસનમાં હંમેશા પોતે આગળ હોય છે. બીજી 36 તિથિ મુથ્થા મુકેશ કુમાર મોહનલાલજી ખીવેસરા ભવારની ખૂબ ખૂબ અનુમોદના. પધારેલા હોય તો ઊભા થશો. હો લહેરા દો હો લહેરા દો તેવી જ રીતે 27 તિથિ માતુશ્રી કસ્તુરબેન શાંતિલાલ ગુડકા હસ્તે મુકેશભાઈ શાંતાબેન ભગવાનજી જાકરિયા ગામ મીઠોઈ આવેલા હોય તો આ પરિવારમાંથી જે બી આવેલા હોય તો જરા દર્શન આપશો. દીપેશભાઈ મયુરભાઈ ભગવાનજીભાઈ જાકરિયા ગામ મીઠોઈ 18 તિથિ ખૂબ ખૂબ અનુમોદના. જેને બી ભાવના હોય એક તિથિમાં નામ રહેશે. ભાવના હોય 2 મિનિટમાં ફટાફટ જરા નામ લખાવી લેશો પ્રદીપભાઈને તો હમણાં જ આપણે જાહેરાત કરશું. જેની ભાવના હોય તો લખાવી શકે છે. સાધારણમાં બધામાં પૂરેપૂરા વર્ષનો ખૂબ સરસ લાભ મળે છે. જેને બી ભાવના હોય તો પોતાનો ભાવના વ્યક્ત કરશો. ચલો ભક્તિમાં આપણે આગળ વધશું. એની વચ્ચે આપણે ચઢાવો પણ ચાલુ રાખશું. આરતી મંડળીમાં ચઢાવો કરવાનો છે. આપણે આજે કુમારપાળ મહારાજા બનવાનો ચઢાવો આદેશ આપી દઈશું અને 7મા દિવસે કુમારપાળ મહારાજા બનીને આવશે. એ પહેલા આપણે કુમારપાળ મહારાજાનો ચઢાવો લેતા પહેલા નાનકડી બાળિકાને એક પોતે ક્યારની અહીંયા સ્ટેજ ઉપર આવીને બેઠી છે અને ભક્તિ ગીત ગાવું છે. ગઈકાલે પણ આવી હતી. રોજ વ્યસન કરે છે નાની બાળિકા. બેસતું છે બેટા તારું અહીંયા એકવાર નાનકડી બાળિકાને હિંમતને દાન દેવું જોઈએ. આટલી નાનકડી બાળિકા આટલી બધી સભાની વચ્ચે ઊભા રહો સ્ટેજ ઉપર
तुम पर भैया बोल बोल रे, तुम पर हो दादा दरवाजा तेरा खोल खोल रे दादा। સરસ સરસ. આ નાનકડી બાળિકાને हो नन्ना मुन्ना श्रावक हो, वीर का उपासक हो, नन्ना मुन्ना श्रावक हो, वीर की उपासक हो, बोलो मेरे संग जय वीर जय वीर जय वीर। છે આગળ પધારો. આ દરેક કાર્યકર્તાઓને આપણે તિલક કરશો અને આપણે સૌ તાળીઓના નાદ સાથે આટલી જબરજસ્ત સેવા જે પીરસવાની સેવા વ્યવસ્થા હોય, પેકિંગ કરવાની, હમણાં જે પ્રભાવના આપણે આપી રહ્યા છે એ બધા જ પેકિંગ કરવા, કોઈ પણ કાર્ય સન્ડેના બહેનોને ઘરના ઘણા કામ હોય, બીજું ત્રીજું તપસ્યા કરતા હોય અને એ વચ્ચે આપણે અત્યારે જે ચાતુર્માસ શરૂ થયું ત્યારથી ખરેખર અમે કોઈ પણ કામ, જે પણ કામ એમને આપો તરત જ 5, 10, 25 જણા લેડીઝો હાજર થઈ જાય અને એટલું સ્મૂથલી કામ કરી શકે. કોઈ પણ વસ્તુ ઇમિડિયેટ એક જ ગ્રુપ બનાવેલું છે અને ગ્રુપમાં જે પણ મેસેજ નાખે, ખરેખર આ બધાને તાળીઓથી આપણે વધાવીએ કે પોતાના ટાઈમમાંથી પણ ટાઈમ બચાવી અને આ સંઘના શાસનના કામમાં આટલી સરસ સહકાર આપી રહ્યા છે. એમની ખૂબ 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 અનુમોદના. અને જે પણ બીજા કોઈને પણ એ ગ્રુપમાં એડ થવું હોય તો બિંદુબેનનો સંપર્ક કરજો અને આ ગ્રુપમાં તમે એડ થઈ શકશો. તો ખરેખર આપણે કામમાંથી કામમાં હોઈએ પણ આ શાસનના કામ પણ કરવા મળે. એવી જ રીતે એક આપણું આદિચીન ગર્લ્સ ગ્રુપ પણ છે, જે તમે અત્યારે આ આપણી રંગોળી અને આંગી ભવ્યાથી ભવ્ય આંગી કરી રહ્યા છે. એ પણ આપણા સંઘનો જ એક ગ્રુપ એવું છે કે આદિજીન આજે જેમને આંગી કરી છે સુરેશભાઈ, આજે જેમને આંગી કરી છે એ બધા જ આંગી જે પણ હતા કરવાવાળાને ભવ્યના માસ ખમણ નિમિત્તે એમના પરિવાર વતી 500 રૂપિયા આખા ગ્રુપને અર્પણ કરવામાં આવે છે એમની માસિક ખમણની અનુમોદન નિમિત્તે. અને આજે અહીંથી ગયા બાદ સંઘ પૂજક પ્રભાવના એટલે કે ભવ્ય કુમારની માસિક ખમણ નિમિત્તે એમના પરિવાર વતી કિનારિયા નિલેશ હરિયા એમના તરફથી સંઘ પૂજન પણ છે. બધા સંઘ પૂજનનો લાભ આપીને જશે. તમે બધા અહીંયા ઊભા રહેજો અને જે આજે આંગી કરેલી છે જે ગ્રુપ આદિજીન ગર્લ્સ ગ્રુપ હાજર હોય તો જરા જગ્યા ઉપર ઊભા થઈને સંઘને દર્શન આપશો. ઊભા થઈ જાવ જગ્યા ઉપર જ. અને જેટલા
ખૂબ 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 આપણી દીકરીઓ છે બધી અને એટલું સરસ કરી રહ્યા છે. જીદ શાસન તાળીઓના નાદ સાથે સંગીતના તાલે જોરદાર બતાવશું. તાળીઓનો નાદ ઓછો ના થવો જોઈએ આ કાર્યકર્તાઓ માટે. ઘર પરિવારને છોડીને પણ આ સેવામાં ઉભા રહે છે. તાળીઓનો ગડગડાટ ઓછો થઈ ગયો પાછો જો શિવજીભાઈ. કાજુને આજે આ બાળિકાઓ આંગી કરીને 3, 3:30, 4 વાગે એકાશનો કરવા માટે ઘરે જાય છે. વિચાર કરો સવારથી આ તપસ્યા કરે છે બધાયના એકાસના ઓછામાં ઓછા છે અને આ કનકબેન એમનો ચોથો ઉપવાસ છે અત્યારે અને તોય આટલી સેવા આપે છે. હવે હા એ આપણે આંગી ગ્રુપ છે આદિજી ગર્લ્સ ગ્રુપ છે એના લીડર એટલે કે વિધિબેન આવી ગયા. ખૂબ ખૂબ અનુમોદન. આશાસન તારણ હારું સબ જીવોને વરનારું આશાસન તારણ હારું સબ જીવોને વરનારું આશાસન ના સેનાની નો સંગ હવે હોદારો શાસન તો પ્રાણથી ડરો છે જીદ શાસન અમારું છે આ શાસન. क्या बात है. મારા દાદાના દરબારમાં ઉડે રે ધજા મારા દાદાના દરબારમાં ઉડે રે 25 આગળથી 27 27